रोम रोम भाइयों। ચાલો મારા કલેજા હરે કૃષ્ણ 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 હરે હરે. આજ તો હું મેં શોધીને સીધો નકડો મજાની ચૂસકી મારવા ગયો. ત્યાં જઈને જોયું તો બધા ચાની ચૂસકી મારતા, આપણે બધા હારે ચાની ચૂસકી મારી લીધી. પછી આપણે આપણું ભટપટ્યું લઈને થઈ ગયા ઘર ભેગા. પછી રસ્તામાં જોયું તો આ તો મારા ભટપટિયા કરતા 10 ગણું મોટું ભટપટિયું હતું. આ તો આપણે આવું ભટપટિયું તો આપણે પહેલી વાર જોયું. પછી આપણે પોગી ગયા ઘરે. ઘરે જઈને જોયું તો ધૂરી તો પતંગ લઈને રખડતો હતો. પછી હું ગયો ઘરમાં તો મારા મમ્મીએ મને શાકભાજી સુધારવા આપી દીધા. પછી મેં બધા હરવે હરવે કરીને બધા શાકભાજી સુધારી નાખ્યા. શાકભાજી સુધારતો તો મારા હાથમાં પછી આવી ખાઈ તો મને આવતું હતું બહાર. તો પછી મારી સામે આવ્યો ધૂદીપ. તો મેં ધૂદીપને ધબધબાવી નાખ્યો. પછી અમારે બેન ધીંગાણું જામ્યું. साले का खोपड़ी तोड़ साले का। પછી બાઈકા પછી મને થોડીક લાગી ભૂખ તો મને મારી મમ્મીએ મગફળી આપી છે. તો હું બેટા બેટા પછી મેન બોસે મગફળી ખાધી બેઠા બેઠા. મગફળી ખાઈને પછી હું ગયો સીધો સ્નાન કરવા. કેમ કે આપણે હવે રોજ નાવાનું ચાલુ કરી દીધું. પેલા તો આપણે 4-5 વર્ષથી નાયા નહોતા. પછી એક દિન નાયા મજા આવી તો આપણે રોજ નાવાનું ચાલુ કરી દીધું. પછી નાઈને મારી મમ્મીએ બનાવીને નાખ્યું જમવાનું. તો મને દીધું હતું જમવાનું તો આપણે જમી લીધું. જમીને પછી આપણે સીધા ખોટાઈ ગયા. કેમ કે આખો દિન થાકી ગયા હતા. મારો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. आज कितना थक गया हूँ मैं, कुछ काम न करके भी थकना कोई खाने का काम नहीं है। अब तो ऐसा लगता है जैसे सीधे जाकर बेड पर बैठते ही सो जाऊं।